જય શ્રી કૃષ્ણ મિત્રો, ભક્તિરાશમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે દેવશયની એકાદશી અને ચાતુર્માસ વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ મિત્રો। હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી તમામ 24 એકાદશીઓનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ અષાઢ માસમાં શુક્લ પક્ષની એકાદશી, જેને દેવશયની એકાદશી, હરિશયની એકાદશી અથવા પદ્મા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, જે અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે। આ એકાદશીનું સૌથી મોટું મહત્વ એ છે કે આ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે। અહીં નિંદ્રાનો અર્થ સામાન્ય ઊંઘ નથી, પરંતુ યોગ દ્વારા સમગ્ર સૃષ્ટિના સૂક્ષ્મ સંચાલનની દૈવી અવસ્થા છે। ભગવાન ક્યારેય પોતાની પ્રજાનું પાલન કરવાનું બંધ કરતા નથી। તેઓ યોગ નિંદ્રામાં રહીને પણ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરતા રહે છે। દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, જે 4 મહિનાનો પવિત્ર સમયગાળો છે। આ સમય આધ્યાત્મિક સાધના, ભગવાનના નામ સ્મરણ, જપ, તપ, દાન, ભજન, કીર્તન અને શાસ્ત્રોના અભ્યાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઘણા સંતો અને સાધુઓ પણ આ 4 મહિનામાં એક જ સ્થળે રહીને ધર્મ પ્રચાર અને સાધના કરતા હોય છે। પુરાણોમાં જણાવાયું છે કે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દેવશયની એકાદશીનું વ્રત કરે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તુલસી દળ અર્પણ કરે છે, મંત્ર જાપ કરે છે અને દાન પુણ્ય કરે છે, તેના અનેક જન્મોના પાપો ક્ષીણ થાય છે। આવા ભક્ત પર ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે। આ દિવસે કરવામાં આવેલું દાન પણ અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે। અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, ગૌસેવા અને જરૂરિયાતમંદોની સહાય કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ વર્ષે એટલે કે 2026માં દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈએ રાખવામાં આવશે। હિન્દુ પંચાંગ અનુસાર આ એકાદશીની શરૂઆત 24 જુલાઈ સવારે 9 વાગે અને 13 મિનિટથી શરૂ થશે અને 25 જુલાઈ સવારે 11 વાગે અને 35 મિનિટે પૂર્ણ થશે। ઉદયતિથિ અનુસાર 25 જુલાઈએ દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવશે। હવે દેવશયની એકાદશીના દિવસના શુભ મુહૂર્ત જાણી લઈએ। બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે અને 16 મિનિટથી 4 વાગે અને 57 મિનિટ સુધી। અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12 અને 55 મિનિટ સુધી। સંધ્યાકાળ મુહૂર્ત સાંજે 7 વાગે અને 17 મિનિટથી 8 વાગે અને 19 મિનિટ સુધી છે, તેમજ પારણાનો સમય 26 જુલાઈના રોજ સવારે 5 વાગે અને 38 મિનિટથી 8 વાગે અને 22 મિનિટ સુધી રહેશે। તો મિત્રો, આ હતા દરેક એવા શુભ મુહૂર્ત જેમાં તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સેવા પૂજા કરી શકો છો, અને પારણાનો સમય જેમાં તમે પારણા કરી શકો છો। તો મિત્રો, આ હતા દરેક મુહૂર્તો જે મુહૂર્તમાં તમે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કરી શકો છો, અને પારણાનો સમય જે પારણામાં તમે વ્રત છોડી શકો છો। દેવશયની એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન આદિથી પરવારી ઘરના પૂજા સ્થાનમાં વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજીનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો। ત્યારબાદ ચંદન, ચોખા, કંકુ, પ્રસાદ, પીળા ફૂલ, પીળા ફળ, તુલસીના પાનથી પૂજા કરવી। દેવશયની એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરો। ત્યારબાદ આરતી, પ્રસાદ, કથા વાર્તા કરો। ત્યારબાદ દાન પુણ્ય કરવું જોઈએ। જરૂરિયાતમંદોને ખોરાક, પાણી, કપડાં, પ્રાથમિક જરૂરિયાતનો સામાન, ચપ્પલ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ। આ દિવસે ખાસ કરીને પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો જોઈએ અને પિતૃઓ માટે પ્રાર્થના કરવી જોઈએ। દેવશયની એકાદશીના દિવસે આખો દિવસ ફળાહાર કરવાનો હોય છે। આ દિવસે જૂઠું ન બોલવું, ગુસ્સો ન કરવો, તામસિક ખોરાક ન ખાવો જોઈએ, કોઈનો દિલ દુભાય એ રીતે વર્તન ન કરવું જોઈએ। હવે આપણે વાત કરીએ ભગવાન શ્રી વિષ્ણુની યોગ નિંદ્રાની। મિત્રો, જ્યારે આપણે સાંભળીએ છીએ કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું ભગવાન પણ આપણા જેવી સામાન્ય ઊંઘ લે છે? તો એનો જવાબ છે ના। ભગવાનની યોગ નિંદ્રા સામાન્ય નિંદ્રા નથી, તે એક દિવ્ય અને આધ્યાત્મિક અવસ્થા છે। યોગ નિંદ્રા 2 શબ્દથી બનેલો છે, યોગ અને નિંદ્રા। અહીં યોગનો અર્થ છે
પરમ ચૈતન્ય સાથેનું એકત્વ. અને નિંદ્રાનો અર્થ શરીરને આરામની અવસ્થા નહીં, પરંતુ આંતરિક સ્થિરતા અને સંપૂર્ણ દેવી એકાગ્રતા છે. પુરાણોમાં વર્ણન આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર બિરાજમાન થઈ યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. માતા લક્ષ્મી તેમના ચરણોની સેવા કરે છે. આ દ્રશ્ય બ્રહ્માંડમાં શાંતિ, સંતુલન અને દેવી વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. યોગ નિંદ્રાનો અર્થ એવો નથી કે ભગવાન સૃષ્ટિનું પાલન કરવાનું બંધ કરી દે છે. ભગવાન સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે. તેઓ દરેક જીવના હૃદયમાં વસે છે અને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન સતત કરે છે. યોગ નિંદ્રા દરમિયાન પણ તેમની કૃપા, સંરક્ષણ અને પાલન યથાવત રહે છે. આ 4 મહિનાનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. પ્રકૃતિમાં પણ આ સમય દરમિયાન વરસાદ, હરિયાળી અને પરિવર્તન જોવા મળે છે. આધ્યાત્મિક રીતે આ સમય મનને સ્થિર બનાવવા, ઇન્દ્રિયો પર સંયમ રાખવા અને ભગવાનની નજીક જવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા આપણને એક ઊંડો સંદેશ આપે છે. જીવનમાં સતત દોડધામ કરતાં ક્યારેક આત્મચિંતન, મનન અને આધ્યાત્મિક વિકાસ માટે પણ સમય કાઢવો જોઈએ. બહારની દુનિયા જેટલી મહત્વની છે, એટલું જ મહત્વ આપણા અંતરાત્માને શુદ્ધ બનાવવું પણ છે. યોગ નિંદ્રા આપણને શીખવે છે કે સાચી શક્તિ માત્ર કાર્યમાં નથી, પરંતુ શાંતિ, સ્થિર અને સંયમિત મનમાં પણ રહેલી છે. જ્યારે મન ભગવાનના સ્મરણમાં સ્થિર થાય છે, ત્યારે જીવનમાં શાંતિ, ધૈર્ય અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ વધે છે. દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીના 4 મહિના દરમિયાન ભક્તો જપ, તપ, દાન, ભજન, કીર્તન, શાસ્ત્રપાઠ અને સાત્વિક જીવન અપનાવી ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. માન્યતા છે કે આ સમય દરમિયાન કરેલી ભક્તિ અને સારા કર્મોનું પુણ્ય અનેક ગણું ફળ આપે છે. ભગવાનના પોઢવાની પાછળ એક ઊંડો આધ્યાત્મિક સંદેશ પણ છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે. આ 4 માસ દરમિયાન ભક્તોએ બહારના ભોગ વિલાસ કરતાં પોતાના અંતરાત્મા તરફ ધ્યાન આપવું, ભગવાનનું સ્મરણ કરવું, જપ, તપ, દાન અને સત્સંગમાં સમય પસાર કરવો. પ્રાચીન સમયમાં સાધુ સંતો સતત એક સ્થાનેથી બીજા સ્થાને ધર્મ પ્રચાર માટે ફરતા હતા. પરંતુ વરસાદના દિવસોમાં પ્રવાસ કરવાથી નાના જીવજંતુઓને નુકસાન થવાની શક્યતા રહેતી. તેથી તેઓ એક સ્થળે રહીને ભજન, સત્સંગ, શાસ્ત્ર અધ્યયન અને લોકોને ધર્મનો ઉપદેશ આપતા. આ પરંપરાથી ચાતુર્માસનું વિશેષ મહત્વ વિકસ્યું છે. ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ, મંડપ અને અન્ય શુભ કાર્યો ટાળવામાં આવે છે. તામસિક અને માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. દારૂ જેવા માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ. જૂઠું ન બોલવું, દલીલ ન કરવી અને કોઈનું અપમાન ન કરવું. શ્રદ્ધાપૂર્વક ધાર્મિક નિયમોનું પાલન કરવું. અન્ય વ્યક્તિની નિંદા ન કરવી. બિનજરૂરી મુસાફરી અને ખરીદી કરવાનું ટાળો. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં યોગ નિંદ્રામાં રહે છે. તેથી આ સમયગાળો લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ અને અન્ય શુભ કાર્યો માટે યોગ્ય માનવામાં આવતો નથી. કારતક સુદ એકાદશી પર ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે. ત્યારબાદ ફરી શુભ કાર્યો શરૂ થાય છે. આથી તે 11ને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન દરરોજ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા, રામચરિતમાનસનો પાઠ કરવો, જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર અને પૈસાનું દાન કરવું, સાત્વિક આહાર લેવો, એકાદશી, પ્રદોષ અને અન્ય ધાર્મિક વ્રતો પાળો, ક્રોધ, ગુસ્સો અને નકારાત્મક વિચારોથી દૂર રહો, સવાર અને સાંજે નિયમિતપણે દીવા પ્રગટાવીને આરતી કરવી. હવે આપણે દેવશયની એકાદશીની વ્રત કથા સાંભળીશું. પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં માદંતા નામના એક મહાન, ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ્ય રાજા રાજ કરતા હતા. તેમની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. રાજ્યમાં ધર્મનું પાલન થતું હતું અને દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતી હતી. પરંતુ એક વખત તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ઘણા મહિનાઓ સુધી વરસાદ ન વરસ્યો. નદીઓ અને તળાવો સુકાઈ ગયા. ખેતી નાશ પામી અને પ્રજાને અન્ન અને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રાજા માદંતાને ખૂબ જ દુઃખ થયું.
તેમને વિચાર્યું કે કદાચ રાજ્યમાં કોઈ પાપ અથવા અધર્મ થયો હશે, જેના કારણે પ્રકૃતિ રોષે ભરાય છે. પ્રજાના કલ્યાણ માટે તેઓ કારણ શોધવા નીકળ્યા. વનમાં ભ્રમણ કરતા તેઓ મહાન ઋષિ અંગિરા મુનિના આશ્રમમાં પહોંચ્યા. રાજાએ નમ્રતાપૂર્વક તેમને પ્રણામ કરીને સમગ્ર સ્થિતિ જણાવી અને પૂછ્યું, હે મુનિવર, મારા રાજ્યમાં આટલો ભયંકર દુષ્કાળ શા માટે પડ્યો છે? પ્રજાનું કલ્યાણ કેવી રીતે થશે? અંગિરા ઋષિએ ધ્યાન કરીને કહ્યું, આ યુગમાં ધર્મનું પાલન ખૂબ જરૂરી છે. ત્યારબાદ તેમણે રાજાને એક ઉત્તમ ઉપાય જણાવ્યો. તેમણે કહ્યું, હે રાજન, અષાઢ શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરો. તમે અને તમારી પ્રજા ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો, ઉપવાસ કરો, જપ તપ અને દાન કરો. ભગવાન શ્રી હરિ તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે. રાજા માધંતાએ ઋષિના જણાવ્યા મુજબ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. સમગ્ર રાજ્યની પ્રજાએ પણ ભગવાન વિષ્ણુની ભક્તિ કરી, ઉપવાસ રાખ્યો અને પ્રાર્થના કરી. ભગવાન શ્રી વિષ્ણુ રાજા અને પ્રજાની ભક્તિથી પ્રસન્ન થયા. તેમની કૃપાથી થોડા જ સમયમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને મુસળધાર વરસાદ વરસ્યો. નદીઓ ફરી ભરાઈ ગઈ, ખેતરો લીલાછમ બની ગયા અને સમગ્ર રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ ફરી પાછો વળ્યો. આ કથાનો ઉપદેશ એ છે કે સાચી શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની અડગ ભક્તિ, ધર્મનું પાલન અને નિષ્કામ ભાવથી કરેલું વ્રત ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને યોગ્ય સમયે તેમની પર કૃપા વર્ષાવે છે. તેથી જ શાસ્ત્રોમાં દેવશયની એકાદશીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જે ભક્ત આ દિવસે વ્રત રાખે છે, ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે અને ધર્મ માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, દેવશયની એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ જીવનમાં ભક્તિ, સંયમ અને સદાચાર અપનાવવાનો પવિત્ર અવસર છે. જો તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ એકાદશીનું વ્રત જરૂર કરો અને ચાતુર્માસ દરમિયાન સારા સંકલ્પ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલ ભક્તિ રાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી રામ.